નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો ભાજપ ધારાસભ્યએ જે આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે। જ્યાં અત્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, અહીંયા સવાલ જવાબ થઈ રહ્યા છે, તેવામાં ભાજપ ધારાસભ્યએ સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા। આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા। કુમાર કાનાણીએ ગૃહમાં આરોગ્ય વિભાગને લઈ મોટી ટિપ્પણી કરી છે। તેમણે કહ્યું, આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશનની મંજૂરી નથી મળતી। અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ થાકી ગયા છે, છતાં પણ કોઈ જવાબ નથી મળતો। શું હાર્ટ એટેક પણ સમય જોઈને આવે છે, તેવો સવાલ પણ કુમાર કાનાણીએ પૂછ્યો। ભેળસેળ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે। ભેળસેળયુક્ત વસ્તુ વેચાય પછી રિપોર્ટ આવે છે, તેવું પણ કુમાર કાનાણીએ આજે ગૃહમાં કહ્યું હતું। આજ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા નિકુંજ જાની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, કુમાર કાનાણીએ આખરે આરોગ્ય વિભાગને લઈ શું ટિપ્પણી કરી, શું સવાલ તેમણે ઉઠાવ્યા અને ખાસ આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈ શું કહ્યું? જી, ખૂબ જ ગંભીર આક્ષેપ જે છે તે આરોગ્ય વિભાગને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી તરફથી ઉઠાવવામાં આવ્યા છે અને જે પ્રકારના કોંગ્રેસ આક્ષેપ કરતી હોય તે પ્રકારના આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી આરોગ્ય વિભાગ વિશે કરી રહ્યા છે। તેમણે વિધાનસભા ગૃહની અંદર કર્યું, પહેલા તો વખાણ કર્યા કે રાજ્ય સરકાર જે છે તે આરોગ્ય વિભાગને લઈને, આરોગ્ય વિષયક બાબતોને લઈને ખૂબ જ ગંભીર છે, પરંતુ આરોગ્ય વિભાગ જે છે તે આરોગ્ય વિષયક બાબતોને લઈને ગંભીર નથી। તેમણે ઉદાહરણ આપ્યું કે પ્રધાનમંત્રી અમૃતમ કાર્ડ જે છે તે કોઈ વ્યક્તિ પાસે હોય છતાં પણ ઓપરેશન નથી થતું, એટલા માટે કારણ કે તેની એપ્રુવલ નથી મળતી। તેમને ત્યાં સુધીના આક્ષેપ કર્યા કે ખુદ મંત્રી તરીકે, ખુદ ધારાસભ્ય તરીકે પણ જ્યારે તેઓ આરોગ્ય વિભાગની અંદર આ અંગેની બાબત રજૂ કરે છે, વાત કરે છે, ત્યારે પણ આરોગ્ય વિભાગ તરફથી કોઈ પણ પ્રકારનો તેમને પ્રત્યુત્તર નથી આપવામાં આવતો। આ પ્રકારના ગંભીર આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય નહીં પરંતુ ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી તરફથી કરવામાં આવ્યા છે। એ જ કુમાર કાનાણી કે જે અગાઉ રાજ્ય આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે। હંમેશાથી જ રાજ્ય સરકારની અમુક એવી બાબતો હોય જેમાં ધ્યાન દોરવા જેવું હોય અથવા તો ખોટી બાબતો હોય ત્યારે કુમાર કાનાણી હંમેશાથી જ અવાજ ઉઠાવતા રહ્યા છે। પાર્ટીની લાઈન બહાર જઈને પણ તેઓ આ મુદ્દે પત્ર પણ લખે છે, નિવેદનો પણ આપે છે અને આજે વિધાનસભા ગૃહની અંદર તેમને આરોગ્ય વિભાગને આડેહાથ લીધી, આરોગ્ય વિભાગની જે પણ ખામીઓ છે તે તમામ ખામીઓ દર્શાવી। ખાસ કરી આરોગ્ય વિષયક બાબતો જે છે તેને લઈને પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા। મહત્વની બાબત છે કે જે પ્રકારના રાજ્યની અંદર ભેળસેળયુક્ત ખોરાકો મળી રહ્યા છે તેને લઈને પણ કુમાર કાનાણીએ આક્ષેપો કર્યા અને કહ્યું કે માત્ર ને માત્ર ફૂડ ડિપાર્ટમેન્ટ જે છે, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, તે નમૂના લઈને પોતાની કામગીરી જે છે તે બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે નમૂના લેવાય છે, લેબની અંદર મોકલવામાં આવે છે અને જ્યાં સુધીમાં તેના સેમ્પલ પહોંચતા નથી ત્યાં સુધીમાં તો તે બિન આરોગ્યપ્રદ ખોરાક જે છે તે વેચાઈ પણ જતો હોય છે અને ખવાઈ પણ જતો હોય છે। તેમને એ પણ માંગ કરી છે કે આ પ્રકારના ભેળસેળ કરતા જે તત્વો છે તેમની સામે ગંભીર પગલાઓ લેવા જોઈએ, તેમની સામે ગંભીર સજા થવી જોઈએ અને આરોગ્ય વિષયક બાબતોને લઈને પણ આરોગ્ય બાબતોની સુદૃઢીકરણ કરવામાં આવે, તેની જે લૂપહોલ્સ છે તે દૂર કરવામાં આવે, તે પ્રકારના ખૂબ જ ગંભીર આક્ષેપ જે છે તે સાથેની પોતાની વાત જે છે તે ખુદ ભાજપના ધારાસભ્ય અને એક સમયના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી તરફથી વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।